સો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે આવી ગયા છે પાટણ વાવીના ડુંગર, ઓસમ ડુંગર. જ્યાં આવ્યું છે ને ઓસમ ડુંગર પાટણમાં. તો અહીંયા એક શિવજીની મોટી મૂર્તિ છે, બહુ મસ્ત. એ જગ્યાએ પેલા આવ્યા, પછી આપણે ઉપર જઈએ તો પેલા તમને જો બતાવું શિવજીની જે મૂર્તિ છે ને, મસ્ત એક નંબર. જો ગાઈસ કેમ છે, બાકી છે ને મસ્ત, બહુ મોટી છે. હા નથી જો અહીંયા ઓલા માણસો છે ને, એવડી મોટી છે. આખે પહાડ પાછળ પહાડ આવી જાય પાછળ. જઈએ પાછી બતાવું સ્ટેચ્યુ સારું છે. આની અચાનક જ આ ચાલુ કરી દીધું ભાઈ, અને અવાજ હું તો બી ગયા, શું થઈ ગયું. એવા પહાડ કેમ લાગે છે મિત્રો, છે ને ઓસમ પહાડ આખાથી. હા, કંઠાઈ મહાદેવ એ રીતે નામ છે મહાદેવનું. યાદ મૂર્તિ પાછળ જાઓ, કેમ લોકેશન આવે છે એક નંબર, ખતરનાક પહાડી. આ એક નંબર લાગે જો. જો આ પાણીથી આખી મૂર્તિ જો એમ છે, મસ્ત એક નંબર. સો ગાઈસ, તો આ જે સ્ટેચ્યુ છે ને અહીંયા આપણે ઉપર જવું છે, ઉપર જવું પહાડ છે ને એની ઉપર. આપણે અહીંયા માતાજીનું મંદિર છે, ઉપર જે માતાજીનું મંદિર છે ને, એ માતાજીનું નામ એ ઓસમ માતાજી મંદિર છે. ગેટ છે અહીંયા જો. આ ઓસમ પર્વતના પગથિયા છે અત્યારે જો, આ રીતે છે આખા. આપણે જઈએ ધીમે ધીમે ઉપર. આપણે એટલા પગથિયા છે તો અહીંયા પાણી પીવાનું બરાબર. અહીંયા પી તો થાકી ગયા. અહીંથી પગથિયા દેખાય છે તો આ રીતનું આખું લોકેશન છે, તો મસ્ત. આ જો ગાઈસ બેઠકનું જો કેમ છે, બાકી આખા આમ કુદરતી પહાડ તૂટેલો, અને એમાંથી આપણા માણસોએ બેહવાનું બનાવેલું બધી જો ભાઈ રનિંગ કરીને હવે અહીંયા ઉપર જ આવી ગયું છે. હવે મંદિર અહીંયા જઈએ એટલે જો સામું દેખાય જરાક એવું ઝૂમ કરું જાય દેખાડું જો બીજું. ત્યાં જવું છે આપણે. અહીંથી જો આ પહાડ દેખાય એક નંબર, જો કેમ દેખાય છે બાકી છે ને મસ્ત. અને મિની ગિરનાર જેવું દત્તાત્રેય નથી એના જેવું લાગે. અહીંથી આખું લોકેશન જો કેમ આવે, ખતરનાક. અને મંદિરે જાય આવી ગયું છે, એ માતાજીનું મંદિર છે ને. હાલો અહીંયા મંદિરે જઈએ, હું જે મંદિરે કેવું છે ત્યાં જઈને તમને બતાવું. જઈએ ધીમે ધીમે ઉપર ચડીએ. જો અહીંયા પહાડ ઉપર આખું બનાવેલું આપણે જુનાગઢ જાય. પાણ આખા અંદર ખવાઈ ગયા છે ને. આ તમે જોવ છો ને, તો પાટણ આવીને ડુંગરમાં બધી આ રીતના પાણા વધારે છે, આમ ખાચા વાળા બધે. જ્યાં ઉપર દેખાય ને એમાં એમ જ છે જો. તો તમને જોઈએ હું જ્યાં છે ને દેખાય ખાચા ખાચા ખાચા. આપણે માતાજીના મંદિરે આવી ગયા. નજારો જો કેમ ખતરનાક છે ને, એક નંબર. અને અહીંયા માતાજીનું મંદિર છે, અહીંયા માતાજીનું મંદિર છે જો. અહીંયા છે કે હા અહીંયા જ છે માતૃમાં નું મંદિર છે. બંધ છે એટલે હું નહીં બતાવી. આમાંથી કાચમાંથી તમને દર્શન કરાવું તો માતાજીના. અને અહીંયા મંદિરનું પરિસર છે ને, અહીંયા હનુમાન દાદાનું મંદિર છે જો, નાના એવું મૂર્તિ. અહીંયા મહાદેવનું મંદિર છે.
સામે માતરીમાનું મંદિર અને એક સામે મહાદેવનું મંદિર છે. આપણે જે સીડીએથી આવ્યા ને એ અહીંથી આવ્યા આપણે, અને આ ઓલી જે દેખાય ને એ નવી સીડી છે એવું લાગે છે જોઈને, છે ને. આપણે રિટર્ન હવે અહીંયાથી જવું આપણે. આ નવી સીડી છે એ જો કેમ છે ને ખતરનાક ખતરનાક જ છે યાર ઈ. અહીંથી જાવ પહાડ દેખાય, જાવ કેમ દેખાય પહાડ ગાઈસ, જો કેમ મસ્ત લાગે છે ને. બાકી લોકેશન જો એક નંબર લોકેશન. ટપકેશ્વર મહાદેવ આવેલું છે આ બાજુ, અને એક તળાવ તરફ લખેલું હતું ઉપર. હવે અહીંથી હૈયા જાય છે, જોઈએ જ આમ. અત્યારે તો આડા દિવસમાં તો ઓછા માણસો હોય છે જ નહીં, થોડા થોડા જોવા મળે તમને. એ મેળો હોય ત્યારે મારા દુનિયાનું હોય. હમણાં જાય છે મેળો. જો આ જો તમે ગુફા છે કે હું કુદરતી બનેલો છે. પાણો જો સામો જ આવે છે, આમ કઈ નક્કી ને કે ઓલો પાણો કઈ સટકીને આવે ને જા સીડી ઉપર કઈ આવે. હા જો આખા અહીંથી ઉપર છે એમ તો એક નંબર છે. અહીંના પહાડ છે બધી આવા ખાચા વાળા છે કે નહીં વધારે જવા? ખાચા ખાચા બહુ છે એમાં બધામાં. પીપળાઈ કરેલા. તો ગાઈસ તો જો આપણે ટપકેશ્વર મહાદેવના તળાવ તરફ આવવાનો જે રસ્તો હતો ને એ રસ્તામાં આપણે પી ગયા છે જો. અને મસ્ત અહીંયા રેસ્ટ એરિયા છે જો બેસવા માટેનું. અને આવ્યું તો ગાઈસ આપણે ટપકેશ્વર મહાદેવે પૂગી ગયા છે ગાઈસ. જો બધા પહાડમાં આખું છે મંદિર, જોવું તો ખરા તમે, ખતરનાક છે. અહીંયા કુદરતી રીતે આખું પાણી પડે એટલે મહાદેવનું નામ ટપકેશ્વર મહાદેવ. અને બાજુમાં પાણી ભરેલું છે, બાજુમાં પાણી ભરેલું છે નામ મહાદેવ. અહીંયા જો ભીમની થાળી નિશાન છે એમ. શું ગાઈસ, અહીંયા જે મંદિર દેખાય છે ને માતરીમાનું, ત્યાં આપણે હમણાં ગયા હતા ને એ જગ્યા, એ મંદિર. હવે ત્યાંથી ઉપર જાય ને એટલે ત્યાં તળાવ છે. એ તળાવે આપણે જવું હતું, પણ અટાણે આપણી પાસે ટાઈમ ઓછો હોય એટલે નહીં મેળ આવે જવાનો. નેક્સ્ટ ટાઈમ આપણે અહીંયા જઈ આવીશું. તો અત્યારે આ વિડીયો આપણે અહીં સુધી રાખીએ. તો ગાઈસ આપણે નેક્સ્ટ ટાઈમ આવીશું ત્યારે આપણે એ તળાવે જઈ આવીશું. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.